આ કાજલબેન ની ચેનલ છે ને, હમ તો કાજલબેન ની ચેનલ માં વાંધો છે? તો આ પાર્ટી અમારી બધાની સહિયારી આમ આદમીની પાર્ટી, એમાં વાંધો શું છે? હમ પણ આવી હાવ વાહિયાત લોજિક વગરની વાતો મારી સિવાય, હમ હું તો ધારાસભ્ય બન્યો અને પેલા પ્રદેશ પ્રમુખ હતો, એટલે થોડોક હું આમ વિઝિબલ ભૂમિકામાં છું, એટલે વધારે દેખાવ પાર્ટીમાં, વધારે દેખાવ પાર્ટીમાં હજારો લોકો હોય, હમ પણ હું એટલે દેખાવ છું. પેલા પ્રમુખ હતો, પછી ધારાસભ્ય બન્યો, એટલે લોકોને એમ લાગે પટેલની પાર્ટી. પણ અમારી પાર્ટીના નંબર 1 થી લઈને નંબર 20 સુધીના નેતાઓ ગણો, એમાં પટેલ કેટલા હમ તમે ગણો? હમ બધા જ સમાજ છે, હમ A to Z સમાજના લોકો 1 થી 20 માં આવે છે. અમારા સૌથી પ્રદેશ પ્રમુખ હોય, પછી મહામંત્રી હોય. મહામંત્રી કોણ છે પાર્ટીમાં? 2 મહામંત્રી છે, એક સંગઠન મહામંત્રી ને એક મહામંત્રી. એક સાગરભાઈ રબારી છે ને એક મનોજ સોરઠિયા છે. મહામંત્રી પછી નીચે અમારા ઝોન વાઇઝ 8 ઝોનના પ્રદેશના વન ટાઈપ ઓફ ઝોનલ ઇન્ચાર્જ, ઝોનલ અધ્યક્ષ ટાઈપના છે. કોણ છે? રાજુભાઈ બોરખતરિયા છે એક બાજુ જુનાગઢમાં અમારે સૌરાષ્ટ્ર ઝોનના, એક બાજુ બિપિનભાઈ ગામેતી છે, એક બાજુ ભાઈ અશોકભાઈ ઓઝા છે. એમાં કોણ પટેલ છે? તો જે આવી વાહિયાત વાતો કરતા હોય એને તમે કહો કે ભાઈ નોકરી ન હોય, તમને કહો ગાડીને ગાભા મારવા રાખી લેવું કમ્પ્લેટ, એમાં કોઈ તમારે ટાઈમ ટુ ટાઈમ પગાર ને ટાઈમ ટુ ટાઈમ ગાભો. પણ આવી અફવા ન ફેલાવો, ધંધો કરો, પૈસા કમાવો અને એ પૈસાથી તમે આનંદ કરો.